नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौहृदानम् नमो लोये सौभागिर्यानम् नमो लोये सौज्यायानम् नमो लोये सौत्रिकालवती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जायन्ति योगिनः कामदम् मोक्षदम् च ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् यो मङ्गलम् गौतमोऽग्नि मङ्गलम् कुन्कुण्डार्यो जयेन्द्रमोऽस्तु मङ्गलम् नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते स्वभावाय भवाय सर्वाणां विभावनिदाता। आठवीं गाथा 6 થઈ आठवीं भावार्थ। परमात्मा प्रकाश। आठवीं गाथा નો ભાવાર્થ। શ્રી તીર્થંકર દેવ तथा चक्रवर्ती बलदेव वासुदेव प्रतिवासुदेव महादेव इत्यादि सब प्रसिद्ध पुरुष अपने शुद्ध ज्ञान अखंड स्वभाव युवा अवस्तु अपने शुद्ध ज्ञान अखंड स्वभाव जो निज आत्मद्रव्य ये ध्यान में लेना लायक है। ध्यान में एनो विषय बनावा लायक है। सम्यक दर्शन ज्ञान चारित्र शुद्ध ज्ञान अंदर पवित्र ज्ञान स्वरूप अखंड दृढ़ स्वभाव लोग एक अखंड स्वभाव निज आत्मद्रव्य एवं जो स्वभाव निज आत्मद्रव्य પોતાનો આત્મદ્રવ્ય એવું છે શુદ્ધ જ્ઞાન અખંડ સ્વભાવ उसका सम्यक सिद्धांत છે નીકળ્યું મૂળચંદભાઈ ને ભાવાર્થ આઠમી ગાથાનો ભાવાર્થ છે। આ મહાપુરુષો બધા જે તીર્થંકર આદિ એને ત્યાં શુદ્ધ જ્ઞાન અખંડ સ્વભાવ એવું જે નિજ આત્મદ્રવ્ય उसका सम्यक सिद्धांत शुरुआत અહીંથી થાય શકે છે। શુદ્ધ જ્ઞાન અખંડ સ્વભાવ આત્મદ્રવ્ય એની શ્રદ્ધા એનું જ્ઞાન અને એમાં આચરણ જો અભેદ રત્નત્રયમય સમાધિ એ અભેદ રત્નત્રય સ્વરૂપ શાંતિ છે। समाधि कर उत्पन्न वितराग सहजानंद अत्यंत सुखरस शुद्ध ज्ञान अखंड स्वभाव एवं जी आत्मद्रव्य एनी श्रद्धा ज्ञान ने रमणता एनाथी उत्पन्न थयेलू वितराग सहजानंद अत्यंत सुख माल मूक्यो છે। वितराग परमानंद सहजानंद अतीन्द्रिय सुख रस स्वरूप अनुभव
અનુભવની વ્યાખ્યા કરી. ભગવાન પૂર્ણ જ્ઞાન, અખંડ સ્વભાવ, આત્મદ્રવ્ય, તેની શ્રદ્ધા જ્ઞાનની ચારિત્ર, એવું જે અભેદ રત્નત્રય તે નિશ્ચય રત્નત્રય, એનાથી ઉત્પન્ન થતો વર્તમાન અનુભવમાં वितराग सहजानंद अत्यंत सुग्रस उसके अनुभव से पूर्ण कलश की तरह भरे हुए निरंतर निराकार निस्वरूप परमात्मा ये પછી અનુભવની વ્યાખ્યા કરી. હવે અનુભવ કેનો કરે છે? પૂરણ કલશ કી તરફ, જેમ કળશ પૂરણ ભર્યો હોય પાણીથી, એમાં કળશની પેટી આત્મા છે ને, જો પૂરણ કળશની તરફ ભરી હુઈ નિરંતર નિરાકાર, સદા નિરાકાર છે, રૂપી છે, એવું નિજ સ્વરૂપ પરમાત્મા. बहुत एवं निज स्वरूप जी परमात्मा का ध्यान में स्थिर होकर मुक्त होते हैं. जो मुक्ति नो मार्ग बहुत सरस बात. शुद्ध ज्ञान, अखंड स्वभाव एवं जी आत्मद्रव्य, एनी अंतर्मुख सम्यक दर्शन ज्ञान चारित्र, एवं जी अभेद निश्चय रत्नत्रय, एनाथी उत्पन्न थतो वितराग परम सुख रस स्वाद अनुभव कौन कि पूर्ण कलश की तरह भरी हुई निरंतर निराकार निस्वरूप परमात्मा नो भगवान आत्मा निरंतर निराकार निज स्वरूप परमात्मा आत्मा છે. એના ધ્યાનમાં સ્થિર હોकर મુક્ત हुई है. આ મુક્તિનો આ ઉપાય છે. સમજાણું કાંઈ? નિમિત્ત ને વ્યવહાર રત્નત્રય એ મુક્તિનો ઉપાય નથી. એ બંધનું કારણ છે. એથી ભગવાન આત્મા શુદ્ધ જ્ઞાન, અખંડ એક રૂપ વસ્તુ, એવું જે આત્મદ્રવ્ય, એનું ધ્યાન એટલે શ્રદ્ધા જ્ઞાન ચારિત્ર એવું રત્નત્રય એ ધ્યાન છે. એનાથી ઉત્પન્ન થયેલું પરમ વિતરાગ સુખ રસ ભાવ, એવું જે ધ્યાન, એનાથી મુક્ત થયા. આ મહાપુરુષો જે અનંત મુક્ત થયા એ આ રીતે થયા. વ્યવહાર ગયો વ્યવહારમાં, બંધમાં. સમજાણું કાંઈ? એથી તો કયું પૂર્ણ જ્ઞાન, અખંડ સ્વભાવ વાળું તો તત્વ છે. અને પૂર્ણ કળશથી ભરેલું નિરાકાર નિરંતર નિજ સ્વરૂપ પરમાત્મા, એ વ્યાખ્યા પૂર્ણ શુદ્ધ જ્ઞાન, અખંડ સ્વભાવ એવું જ દ્રવ્ય, એની આ વ્યાખ્યા કરી કે પૂર્ણ કળશની તરફ ભરી નિરંતર નિરાકાર નિજ સ્વરૂપ પરમાત્મા. ત્યાં આત્મદ્રવ્ય કીધું હતું. પૂર્ણ શુદ્ધ અખંડ જ્ઞાન સ્વભાવ એવું આત્મદ્રવ્ય.
એમ કહીને પૂરણ કરશની તરહ ન્યાય એમ કહીને શુદ્ધ જ્ઞાન અખંડ અહીં પૂરણ કળશની તરહ ભરે हुए निरंतर निराकार भगवान आत्मा निज स्वरूप परमात्मा के ध्यान में स्थिर होकर हो। ત્રણ લીટીમાં તો ગજબ વાત કરી છે. જે આ 14 પૂર્વ ને 12 અંગનો આસાર નિરાકાર નિજ સ્વરૂપ એવું જે પરમાત્મા પૂર્ણ જ્ઞાન શુદ્ધ અખંડ સ્વભાવ વાળું તત્વ એટલે આત્મદ્રવ્ય કહું, પરમાત્મા કહું. એવા આત્મામાં ધ્યાન એ સમ્યક સંજ્ઞાન ચારિત્ર એ અભેદ રત્નત્રય એ ધ્યાન છે. બીજી રીતે વાત કરી પહેલી અભેદ રત્નત્રય કહી અને ધ્યાન કહ્યું એને. એનું પૂર્ણ કરશ શુદ્ધ પૂર્ણ અખંડ જ્ઞાન સ્વભાવ આત્મદ્રવ્ય કહી અહીંયા નિરંતર નિરાકાર નિસ્વરૂપ પરમાત્મા કહ્યો. ભાષા ફેરી વાત કરી છે. સમજાય છે કાંઈ? એના ધ્યાનમાં સ્થિર હોકર મુક્ત હોતે હૈ. આ એનો ઉપાય ને આ એનો માર્ગ. સમજાય છે કાંઈ? બે પ્રકારે આત્માને વર્ણવો અને બે પ્રકારે માર્ગને કહ્યો. શું બે પ્રકાર કયા? કે પૂર્ણ શુદ્ધ અખંડ જ્ઞાન સ્વભાવથી આત્મા એમ કહ્યું એક. બીજું નિરંતર નિરાકાર નિજ સ્વરૂપ પરમાત્મા કહ્યું. એટલે આત્માના બે પ્રકારે વર્ણન કર્યું. હવે એના માર્ગના બે પ્રકાર. માર્ગ તો એનો છે. સમજાણું કાંઈ? એના બે પ્રકાર. ક્યાં મેં તારાથી દૂર કેમ બેઠા? પાછળથી આવે છે કાંઈ? હા. 12 અંગ ને 14 પૂર્વનો સાર જે આત્મા અને એનો માર્ગ બેની વ્યાખ્યા છે. સમજાણું કાંઈ? એટલે આત્માને બે રીતે વર્ણવો. ભગવાન આત્મા પૂર્ણ શુદ્ધ જ્ઞાન અખંડ સ્વભાવ વાળું તત્વ અને નિરંતર નિરાકાર નિજ સ્વરૂપ પરમાત્મા. એ તો એ આત્માની વ્યાખ્યા કરીએ જ પરમાત્મા. બે પ્રકારે કહ્યું પણ પ્રકાર એકનો. હવે એના માર્ગના બે પ્રકાર એક જ પ્રકાર. હા કથન બે પ્રકારે કહ્યું. ભગવાન પૂર્ણ શુદ્ધ દેખનારને જો, જાણનારને જો, એનાથી ઉત્પન્ન થતું પરમ વિતરાગ સુખ અને એની પૂર્ણ શુદ્ધ અખંડ નિજ સ્વરૂપ વિતરાગ નિરાકાર એની શ્રદ્ધા જ્ઞાન ને ચારિત્ર એ અભેદ રત્નત્રય એ ધ્યાન. સમજાણું કાંઈ? ગજબ કામ કર્યું છે. 3 લીટીમાં વસ્તુ અને વસ્તુનો માર્ગ.
મોક્ષનો ઉપાય. निराकार निरंतर निस्वरूप परमात्मा के ध्यान में स्थिर होकर अथवा वेद रत्न तरी समाधि कर उत्पन्न परमानंद सुख रस एना अनुभव थी. हाँ 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 समझाणु काई मुक्त पाम्या. अनंत तीर्थंकरो वासुदेव बलदेव ऋतु वासुदेव शंकर महापुरुषो આવું જે ભગવાન આત્મા એનું અભેદ રત્ન નિશ્ચય રત્ન થઈ કહ્યું એને અહીં ધ્યાન કહ્યું. હા હા સમજાણું કાંઈ. હા એમાં ધ્યાન થઈને મુક્ત હોતે હૈ. હા હા હવે કેસા એ ધ્યાન. હવે ધ્યાનની વ્યાખ્યા પાછી પહેલી તો કરી હતી. અભેદ રત્નત્રય એવું જે ધ્યાન વસ્તુ જે ભગવાન આત્મા એની સમ્યક શ્રદ્ધા સન્મુખની એનું જ્ઞાન એની રમણતા એ રૂપ ધ્યાન. હવે ધ્યાન કેવું એની વિશે વ્યાખ્યા કરે છે. હા 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 આ સંસારના ભણતર તે બીજી જાતનું ભણતર છે. એ વેરી આ તમારા પાપનું ભણતર છે ને બધું નિશાળનું. આ જુદી જાતનું ભણતર છે. હા 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 પરમાનંદ દશા એવો જે અનુભવ એનાથી પરમાનંદ દશા પૂર્ણ પ્રગટ થાય એમ કહ્યું ને. સહજાનંદ અત્યંત સુખ રસ કહ્યું છે ને उसके अनुभव थे. हाँ हाँ वितराग सहजानंद અત્યંત સુખ રસ અનુભવ એનાથી અતિન્દ્રિય પૂર્ણ અતિન્દ્રિય સુખ રૂપી મોક્ષ પ્રાપ્ત થાય. હા હા ये कैसा है ध्यान कि प्रसिद्धि अपनी प्रसिद्धि थी रहित છે. બહારમાં પ્રસિદ્ધિ કરવી હું કંઈક છું એવું તો વિકલ્પ છે. એ તો દોષ છે. હા હા પોતાની પ્રસિદ્ધિ કરવી છે અંદરમાં એને બહારની પ્રસિદ્ધિ તો રહિત હોવું જોઈએ એમ કે છે. समझाई से खाए अपनी प्रसिद्धि दुनिया ओळखे क्या धर्मी છે ધર્મ કરે છે એવી જે પ્રસિદ્ધિ છે એ તો વિકાર છે. હા હા પૂજા આપની મહિમા પોતાની મહિમા હું આવું છું એવી બહારમાં મહિમા થવી. હા હા ये पाप है. और धनादि का लाभ धन शिष्य माननाराओ એનો લાભ. હા 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 લાભ એટલે એ મને હો તો ઠીક એમ ભાવ એ પાપ છે. ધનાદિ કહીએ ને ધન આબરૂ શિષ્યો માનનારાઓ એને ઓળખનારાઓનો લાભ
એ પાપ છે તો. હા 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 કુંજજી આવો માને છે. ઓળખે પણ પોતાને ભાવ એને કે બાપ એ જ કે છે ને પ્રસિદ્ધિ નો ભાવ છે એ જ પાપ છે. એને છોડીને અંતર ધ્યાન થાય છે. ન્યાય અટક્યો તો પરનું ધ્યાન થયું એમ કે છે. હા 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 સમજાય દુનિયાથી બીજી વાત છે બાપુ. હા આ તો વિતરાગ માર્ગ છે. વિતરાગ માર્ગમાં તો અકસાય ભાવ. એમાં આમ બહારમાં પડું બહારમાં ઉઠે પ્રસિદ્ધિ થાય મારી. મને આબરૂનો શિષ્યોનો માનનારાઓનો રાજા મહારાજા શેઠિયા અમને માને. એ બધો પાપ ભાવ છે. હા હા ધનાદિક શબ્દમાં એ બદલાયું. એ શિષ્યો માનનારાઓ વધારે મને પ્રસિદ્ધ થાય બહાર માનનારા શેઠિયાઓ માનનારા સમજે. રાજા મહારાજાઓ અમને માનતા છે માને છે. એવો જે એનો લાભ ઇત્યાદિ સમસ્ત વિકલ્પ જાળ છે બધી. હા હા પરમાત્મા પ્રકાશ. આમાં સમય સારની છાપ છે આમાં ઘણી હો. સમય સાર બધું એક જ છે. અને આમાં અર્થમાં આવે છે પ્રસ્તાવનામાં આ બધા ગ્રંથોમાં કુંકુંદાચારનો સમય સારની બધામાં છાપ છે. બધા સમય સાર એટલે આ હા હા દ્રવ્ય કર્મ ભાવ કર્મ નો કર્મ રહિત એવો જે ભગવાન આત્મા જેને અહીં પૂર્ણ જ્ઞાન સ્વરૂપ અખંડ કીધો, જેને અહીં નિરાકાર નિરંતર નિજ સ્વરૂપ કહ્યું એને સમીસાર કહ્યું. એને અહીં પરમાત્મા કહ્યો. સમજાણું કાંઈ આવી વાતો છે ભાઈ. બહારમાં કરવાનો ઉત્સાહ એ બધી વિકલ્પ જાવ છે. હા 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 એટલે તે એ બેયની ઈચ્છા ખોટી છે. પ્રતિકૂળતા હોય એ પણ નહીં, અનુકૂળતા હોય એ પણ નહીં. આમ તો કે છે એક ઠેકાણે તુલસીદાસ, સુખને માથે શિલાપડો હરિ હૃદય સે જાય, ભલિયા એ દુઃખ કી જ્યાં પલ પલ પ્રભુ સમરાય. અહીં તો પ્રતિકૂળતા હોય એ પણ ઈચ્છા ખોટી છે. એમ કે પ્રતિકૂળતા હોય તો આપણને અંદર નિવૃત્તિ મળે. એ ખોટી વાત છે. અમરેલીમાં એક બાવો હતો સાધુ છે ત્યાં એની સમાધિનું સ્થાન. પછી એક બાઈ હશે એને ગર્ભ રહ્યો છે અને એને બહુ દુઃખ થયું બહાર પડતા, મળવા જતીથી કુવામાં પડવા. એમાં એ બાવો કે બેન
મારાથી ગર્ભ રહ્યો એમ કે તું દુનિયાને જા. આ દુનિયા મને માનનારા છે, ભલે માનના ઘટી જાય. એ અમરેલીમાં છે, સમાધિ સ્થાન છે 52. એ ખોટી વાત છે કે એમ કે મને તારું જીવન મજા રહે અને મારું નામ તું તાર લઈ જજા. એ તો દીકરી તરીકે હતી, એને તો એને કીધી ગઈ. પણ એમ કે આ બહુ મારી પ્રસિદ્ધિ છે અને આ રીતે પણ પ્રસિદ્ધિ ઘટી જાય, ભલે હું એકલો રહું નહીં. અને બધું સાંભળેલું ઘણું હોય ને કે છાજી એ બાવાનું શામ છે ત્યાં સમાધિનું. પોતે જીવતો પછી સમાધિ લીધી છે, જીવતો કાઢી એને પછી એને કારણે નહીં, એ બાઈને કારણે પછી પોતાને જ મરણનો ભાવ થયો. એટલે મોટો ખાડો ખોડાવીને મેં અંદર બહાર થોડો ઉભા રહી ભાષણ કરીને છોડું, પછી અંદર સમાઈ જાય છે. અજ્ઞાન તો એવું છે બધે. હા, ન્યાય એને માટે એમ કે મારી પ્રસિદ્ધિ આ રીતે ભલે અટકે તો મને નિવૃત્તિ મળશે. બધા માનનારા જ્યાં ત્યાં અમારા આવે છે વખત મળતો નથી. એ પણ ઈચ્છા ખોટી છે. આ તો વિતરાગ ભાવ છે. ગજબ કામ કર્યું છે ને. ઇત્યાદિ સમસ્ત વિકલ્પ જાળ છે. એ તો વિકલ્પનું જાળું છે. એ દુઃખરૂપ દિશા છે બધી. એનાથી રહિત ધ્યાનની વ્યાખ્યા કરવી છે ને. અભેદ રત્નત્રય દર્શન જ્ઞાન ચારિત્ર્યની વ્યાખ્યા કરવી છે કે ધ્યાન નહીં કહો. અહીં તો પ્રભુ વિતરાગતાની વાત છે. ક્યાંય આમ રાગ થઈને જાય, બહારમાં લલચાઈ જાય, એ તો વિઘન કરનાર છે. સમજાણું કાંઈ? આવા વિકલ્પ જાળથી રહિત ગજબ ગાથા. 8મી ગાથા બીજા અધિકારની. यही केवल आत्मज्ञान. देखो यहाँ केवल आत्मज्ञान ही को मोक्ष मार्ग बतलाया है. છે ને નિયમ સારમાં આવે છે ને ભાઈ. ધ્યાન બધું વર્ત તપન બધા બધું અંદર ધ્યાન. ધ્યાન એ મોક્ષ નું માર્ગ છે. બધા નામો બધા ધ્યાન. દિગંબર સંતોએ તો વિતરાગતાને ખોલી નાખી છે. વિતરાગતાનું ઘૂંટણ. જેને પૂર્ણ અતિન્દ્રિય આનંદ. આ વ્યાખ્યા મોક્ષની ચાલે છે. હજી મોક્ષનું ફળ પછી કહેશે અને મોક્ષનો માર્ગ પછી કહેશે. પણ મોક્ષના અધિકારમાં જ એનું કારણ આપી દીધું છે. સમજાણું? મોક્ષનું ફળ છે ને પછી આવે. હે 11મી ગાથા. 11મી ગાથા અહીં પછી મોક્ષના ફળ અનંત છે. 11મીમાં છે અને 12મીમાં પછી મોક્ષનો માર્ગ આવશે. પણ અહીં મોક્ષ અધિકાર મોક્ષ ચાલે છે. પણ મોક્ષ કેમ મળે એ પણ સાથે વાત લઈ લીધી છે. ભલે થોડો કાળ પણ જે વાત છે એ અમૃત છે. ભલે ધીમેથી સમજાય, થોડી સમજાય,
પણ આ તો અમૃત સાગરને ઉછાળ્યો છે અંતરે. ભગવાન અમૃત સ્વરૂપ વિતરાગ સ્વરૂપ છે ને, કીધું ને, વિતરાગ સહજાનંદથી સુખનો અનુભવ એ નિરંતર નિરાકારની સ્વરૂપ પરમાત્મા. હા, યહાં કેવળ આત્મજન્મ. આ તો એકાંત કહી દીધું, વ્યવહાર ભેગો હોય એને નિમિત્ત હોય એમ તો કહ્યું નહીં. આ એકાંત આ જ મોક્ષનો માર્ગ છે. વ્યવહાર પણ છે તો એને એકાંત થાય છે એમ કે સચ્ચારી ઘણા. આ તો એક જ માર્ગ છે આ એકાંત સમ્યક. હા હા હા, ઘણા હોય એ કે સચ્ચારી સોનગઢ એકલો નિશ્ચયથી જ મોક્ષ માર્ગ કે છે. સોનગઢ કે છે કે ભગવાન કે છે? પણ એ વ્યવહાર ભલે હોય એ નહીં, એવડો વ્યવહાર કસાયની મનતાની આ ક્રિયા એ પણ છે તો અનેકાંત થાય, નહીં તો એકાંત થાય છે. એ તરતજી આ તો એક સમજવા માટે એ બચારા એને જે બેઠો આ તો એક સ્પષ્ટીકરણ સમજવા માટે. વ્યક્તિની જવાબદારી વ્યક્તિ ઉપર છે બાપુ. એનું કોઈ વ્યક્તિનું કઈ કામ આવે નથી. હા હા, અહીં તો ત્રિલોકના નાથ સર્વજ્ઞ દેવની કહેલી કેળાયતા સંતો, દિગંબર સંતો કેળાય છે. એને કેળે કેળે ચાલનારા. કેળા કે છે? કેળે પગદંડા, પગદંડી. હા હા, એવો જે વિતરાગ ધ્યાન સ્વભાવ. હા હા હા, દુનિયા માને ન માને, પ્રસિદ્ધિ હોય ન હોય, માનનારની સંખ્યા જાજી હોય કે થોડી હોય કે ન હોય, એની હારી વસ્તુને કઈ સમજ નથી. હા, સમજાય છે કાંઈ? એમને એમ કે આવા મોટા મોટા કરોડોપતિઓ, અબજોપતિઓ જેઠિયા માને છે, મોટા રાજા મહારાજા માને છે. એથી શું? હા હા, અભિનંદન આપે મોટા મોટા રાજાઓ, રાણીઓ, જેઠિયાઓ. એની હારી શું સંબંધ છે? यहाँ तो केवल आत्मज्ञान છે ને. 8મી ગાથા. વિકલ્પ સમાધિ વિતરાગ સહજાનંદ સુગ્રસાનું પૂર્ણ કલશ ભરિત નિરંજન શબ્દાદી બુદ્ધિ સ્થિત્વા મોક્ષ જાયતી. હવે વ્યવહારની વાત કરે છે. કેવળ આત્મજ્ઞાન ही को मोक्ष मार्ग बतलाया है. हाँ हाँ, એમ કહ્યું ને, જુઓ ને, ભરી તરસ્તે નિરંજન શબ્દાદી વિધિ પરમાત્મા જાણ સ્થિત્વા મોક્ષમ એવ જાયતી. મોક્ષ એવ છે ને. હા હા હા, એક રાજા હતો ને પછી રાણી હતી ને પછી આમ થયું ને એવી વાતો હોય લોકોને એવું રસ પડે. રસ રાગની વાતોનો રસ વિકથા. हाँ तो वितरागी मार्ग से भाई. और अपना स्वरूपी जान योग है. वस्तु तो आ है. केवल आत्मज्ञान ही कोई मोक्ष मार्ग बतलाया है. अभी रत्नत्री कोई मोक्ष मार्ग बतलाया है.
अपना ज्ञान ही मोक्ष मार्ग बतलाया है। અને બધા આપણા શ્રદ્ધા જ્ઞાનના વિચારો આ બધા થાય એમ બની શકે કે એથી ન હોય. બધા વિચારમાં પોતાના વિચાર છે, અભિપ્રાય છે, એ પ્રમાણે બધા અભિપ્રાય વાળા થાય એમ કેમ બને? સંસારનો અનાદિ ઉભો છે. આશ્રવ બંધ તત્વના આદરનારા અનાદિ રહેનારા છે. નવ તત્વ રેમું છે ને, એથી આત્માને શું અરે ન માને? અહીંયા કહે છે કે એક આત્મા જ ધ્યાન કરવા યોગ છે ને, અપના સ્વરૂપ એમ પર વિતરા કેવડી તીર્થંકર નહીં, अपना स्वरूप ही, ये तो एकांत થઈ ગયું, જ થઈ ગયું. જ જૈન માર્ગમાં જ એકાંતમાં હોય આવે છે ને, શ્રીમદમાં આવે છે. એ તો બે તો દ્રવ્ય નિત્ય છે ને પર્યાય અનિત છે એમ. એકાંત નિત્ય જ છે ને અનિત નથી એમ નહીં એમ. શુદ્ધ છે ને શુદ્ધતા નથી એમ નહીં. પર્યાયમાં શુદ્ધતા છે, વસ્તુ શુદ્ધ છે, શુદ્ધ જ છે દ્રવ્યને પર્યાય અનાદિથી એમ નહીં. એ અપેક્ષા ત્યાં કહે છે. સમજાણું કાંઈ? શ્રીમદ મારે છે કાગળ પત્ર આવે 4-5 લીટીનો છે. મારો મહાવીર જો ન કે એમ કે કઈ અપેક્ષા છે? એ તો હાલે છે. હાલે હિન્દીમાં હાલે, ગુજરાતીમાં હાલે, હિન્દીમાં ચાલતા. હા તો હવે હિન્દી બોલાય છે ને, બોલાય છે હિન્દી અંદર. આ કેવળ આત્મધ્યાન મોક્ષમાં બતલાયા, એ હિન્દી નથી. એ તો પછી એનો અર્થ ગુજરાતી થાય. केवल आत्मज्ञान ही को मोक्ष मार्ग बतलाया. अपना निज स्वरूप ये पाछू करेंगे. अपना स्वरूप ही उसमें निश्चय कहा, व्यवहार तो कर लिया नहीं. एकांत निश्चय ही जी कही પછી कैसे बात व्यवहार आवे. अपना स्वरूप ही भगवान, अपना स्वरूप शुद्ध अखंड ज्ञान और वितराग निराकार मूर्ति प्रभु, उसका ज्ञान ही ज्ञान योग है. ऐसा आत्मा ही ज्ञान योग है एम कहते हैं. पंचम काल से માટે કઈ માર્ગ બીજો થઈ જાય, માર્ગ બીજા હોતા है, मार्ग तो है ही है. एक હોય 3 कालમાં परमार्थ का पंथ. एक परमार्थ का पंथ एक ही है. पंचमारा हो, अरे पंचमारा नो आखिर हो, मुनि थशे आखिर. सम्यक दर्शन ज्ञान चरित्र में आराधक होगा. पंचमारा ना छेड़े आखिर में. तात्पर्य है कि यद्यपि व्यवहार नहीं कर प्रथम अवस्था में वितराग सर्वज्ञ का स्वरूप परदृक एना स्वरूप नो विचार होय छे, अथवा वितराग के नाम मंत्र के अक्षर ओम आदि, अथवा वितराग के सेवक, वितराग का सेवक महामुनि.
એ ધ્યાન યોગ હે. એ વિકલ્પ વ્યવહારના કાળમાં એનો વિચાર હોય છે એમ કે છે, શુભ ભાવને કાળમાં. समझाऊं क्या है? शुभ भाव होता है तब वितराग सर्वज्ञ स्वरूप, वितराग नाम मंत्र के अक्षर और वितराग के पण वितराग वितराग करने में ये लिंग है. वितराग सर्वज्ञ का स्वरूप, वितराग के नाम मंत्र के अक्षर और वितराग के सेवक महामुनि. अंतर भगवान आत्मा का ध्यान करना ही वितराग भाव है, पर ये एमा रही सके नहीं, तब व्यवहार भी आता है बीच में. व्यवहार थयो ने प्रथम अवस्था में, पण प्रथम अवस्था में वितराग सर्वज्ञ का स्वरूप है और वितराग के नाम मंत्र का अक्षर और वितराग के सेवक महामुनि ध्यान हुए. एवा विकल्प होय छे व्यवहार. अंदर में ध्यान में स्थिर न हो सके त्यारे आवो भाव होय छे तो ये बंधन नु कारण. जावनी तो पहला होय छे, अंदर वितरागता थया पहला ये होय छे एटલું. व्यवहारથી નીચે એમ પ્રશ્ન છે. વિતરાગ દ્રષ્ટિ તો હોય, પણ અંદર સ્થિરતા નથી ત્યારે આ અવસ્થા હોય છે એમ कहते हैं. अंतर में ध्यान में स्थिर न रही सके ત્યારે આ અવસ્થા હોય છે. છતાં तो भी वितराग निर्विकल्प गुप्त रूप समाधि से अपना शुद्ध आत्मा ही ध्यान करने योग्य. विकल्प आवे करो पंच महावर्ता पंच महामनी नो वितरागना मंत्र ओम शांति ओम शांति ओम शांति. ये बड़ो विकल्प होय छे. अंतर गया पहला दृष्टि तो थई छे, પણ અંદર ધ્યાનમાં ગયા પહેલા કોઈ આવું પણ હોય છે એટલી વાત છે. બંધનું કારણ પૂર્ણ અવસ્થા અચલ પૂર્ણમાં क्या तो भी एवं होता थता वितराग निर्विकल्प तीन गुप्त रूप समाधि अंदर में ठरता समय आत्मा ध्यान करवा लागी छे. बस वितराग निर्विकल्प नाम अवेद त्रण गुप्ती मन वचन ने कया थी हठी ने परम समाधि परम शांति. कारण के विकल्प है एम तो राग है, अशांति है. पण अंदर ध्यान में वितराग पण स्थिर न होय त्या आ भाव आवे छे. ऐसा पूर्ण वितराग न थाय ત્યાં लगे आ भाव आते हैं. परम समाधि के समय अंतर में ध्यान ने कावे अपना शुद्ध आत्मा ही ध्यान करने योग्य है. आओ मार्ग है. प्रथम अवस्था में कह्યું थी एनाथी निर्विकल्प थई सके एम नहीं, पण निर्विकल्प दृष्टि ने सम्यक थयो छे छता उसमें स्थिर न रह सके ध्यान में, तब ऐसा व्यवहार आता है. पण खरेखर तो उसके छोड़कर अंतर में ठहरना ये ध्यान करने लगे है.
ये आता है એમ કે એ તો વચમાં આવે છે. હા હા, સવિકલ અવસ્થા એમ છે ને, વિતરાક્ષર સ્વરૂપનું અક્ષરાણી તદારા પુરુષનું ધ્યેય અભવંતી હોય છે, ધ્યેય હોય છે વ્યવહાર, પણ એ વસ્તુનું મૂળ સ્વરૂપ નહીં. હા હા, આંખ નો લાગે શ્લોકોને. મોક્ષ પાવડમાં તો ત્યાં લગી કા 16મી ગાથા પર દવાઓ દુગઈ એમ ભગવાન કુંકુંડા છે. તેરા દ્રવ સિવાય પરદ્રવ પંચપરમેષ્ઠીનું પણ લક્ષ કરતા રાગ થશે, તને દુર્ગતિ થશે. દુર્ગતિ એટલે ચૈતન્યની ગતિ નહીં થાય. આવે ખરો, પૂર્ણ વિતરાગ ન હોય ત્યાં એવો વ્યવહાર હોય, પણ એનાથી નિશ્ચય પ્રમાય અને વ્યવહારી સુખરૂપ શાંતિ છે એમ નથી. હા હા, આવી વાતના સાંભળનારા થોડા હોય છે. હો હા થતો હોય આમ કરો આમ કરો. अन्य कोई भी दूसरा पदार्थ पूर्ण अवस्था में ध्यान योग्य नहीं. अंतરના ધ્યાન કાળમાં કોઈ બીજી ચીજ ધ્યાન કરવા લાયક है नहीं. ओहो, पूर्ण થઈ ગયું? ના ના, અંતરમાં ધ્યાન કાળમાં, પૂર્ણમાં સ્થિરતા કાળમાં એ ધ્યાન પૂર્ણ થઈ ગયું ત્યાં અંદર. એમાં કોઈ ચીજ બીજી આરાધના નથી. નિર્વિકલ્પ અવસ્થા. એ આવે છે ને 12માં, શુદ્ધો શુદ્ધાદિશો નાયો પરમભાવદર્શી. પરમભાવદર્શી નો અર્થ જયસન આચાર્ય નિર્વિકલ્પમાં ઠેર્યું એમ કહ્યું છે. કેવળ ઠેર્યું એમ નથી. ત્યાં અમૃતચંદ્રાચાર્ય કેવળ પૂરો દીધું છે. ખમ છે. હા હા હા, ત્યાં એમ દીધું છે કે અંતરમાં નિર્વિકલ્પમાં શુદ્ધો શુદ્ધાદિશો ના એવો પરમભાવ ત્યાં વ્યવહાર હોતો નથી, ત્યાં વિકલ્પ હોતો નથી. પરમ ભાવનો અર્થ નિર્વિકલ્પતા કરી છે, કેવળ જ્ઞાન નથી. જય સનાતન ટીકા. હા હા, મૂળ તો વસ્તુ સ્વરૂપ જે છે પૂર્ણ શાંત અખંડ જ્ઞાન વિતરાગ સ્વરૂપ ભગવાન આત્મા, તેનું ધ્યાન કરવા લાયક, તે તરફ ઝુકાવા લાયક છે એમ કે બસ. સમજાય છે કાંઈ? એ વસ્તુ છે પરમાત્મા સ્વરૂપ, પરમાત્મા પ્રકાશ છે ને, પરમાત્મા એમ છે ને, નિરાકાર નિસ્વરૂપ પરમાત્મા આવ્યું છું. હા, એ પરમાત્મા પોતે નિસ્વરૂપ છે. હા, પરમાત્મા એટલે પરમ સ્વરૂપ, પૂર્ણ સ્વરૂપ ભગવાન આત્મા, એનું ધ્યાન કરવા લાયક છે બસ. હા હા હા, બહુ સરસ. ખાલી સિદ્ધની ગાથા એવી છે. સિદ્ધનું સુખ કેવું, ઉપાદાનથી ઉપજેલું, કેટલા વિશેષણો. હો દિગંબર આચાર્યો ભિન્ન ભિન્નપણે વાત કરે, પણ મૂળ વાતને જુદી જુદી રીતે વિસ્તાર પ્રમાણે. હેતુ તો એકનો એક હોય, પણ એના વિસ્તારની પદ્ધતિ ભિન્ન ભિન્ન હોય છે. હા હા,
अन्य कोई भी दूसरा पदार्थ निर्विकल्प ध्यान काल में ध्यान युग है नहीं। જ્ઞાનારણ છે, જ્ઞાનારણ છે ને શાસ્ત્ર, એમાં ઘણું ધ્યાનની વાત લીધી. ભગવાનનું આમ ધ્યાન કરવું, કમળમાં ભગવાન બિરાજે છે, ઓમ ધ્વનિ કરે છે ને એમ. એ વિકલ્પ અશુભ ટાળવા માટે શુભ વિકલ્પની સ્થિતિમાં એ હોય છે. પણ એ અંતરમાં જાય ત્યારે એની જરૂર નથી. એને લઈને અંતરમાં જઈ શકે છે એમ એ નથી. આવે છે ખરો, વ્યવહાર હોય છે ખરો. સમજાણું કાંઈ? જેમ નિમિત્ત હોય છે ખરું દરેક ચીજની પર્યાય કાળે, પણ નિમિત્ત એને કરતું નથી ને નિમિત્ત કેવું? હા કે ઘી કામ છે, કટોરીમાં ઘી છે તો ઘીમાં ઓલી કટોરી નિમિત્ત છે, પણ એના આધાર માટે નિમિત્ત છે નહીં. વાટકો શું કહેવાય? વાટકે ઘી વાટકાને આધારે છે. એમ ઘીમાં વાટકો વાસણ વર્તન નિમિત્ત છે, પણ નિમિત્ત કરતા નથી, એટલે કે એને આધારે ઘી રહ્યું છે એમ નથી. હા હા હા, તે વાતો. કેમ કે ઘીના રજકણમાં પણ આધાર નામની શક્તિ છે. કરતા કર્મ સહકાર શક્તિ છે. એ પોતાને આધારે રહ્યું છે, વાસણને આધારે નહીં. હા, ગજબ વાતું બાપુ આવું છે. હે કોઈને આધારે કોઈ નથી. દરેક રજકણ અને દરેક આત્મામાં ષટકારકની શક્તિ અનાદિ પડી છે. કરતા એ શક્તિ છે, ગુણ. કર્મ કાર્ય થાય, કર્મ સાધન થાય, સંપ્રદાન રાખે, અપાદાન થાય એનાથી થાય, આધાર એના થાય. હા 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 હા, સમજાણું કાંઈ? આ સાંભળવાને આધારે ઉપના પથ્થર હર્યા નથી. સાંભળો ભલે નિમિત્ત કહેવાય ઉપર નહીં, પણ નિમિત્ત કરતા નથી, એટલે કે એને આધારે એ નથી. હા હા, વસ્તુ સ્વતંત્ર છે ને. હા, લોકોને કઠણ પડે ભારી. એ કહ્યું ત્યાં કેંચી છે ને સ્વાધ્યાય મંદિરમાં, કેંચી થાંભલાના આધાર નથી ને કેંચીના આધારે ઉપર નીચે જ નથી. ભીંતને આધારે કેંચી નથી. તે કાળે તે પરમાણુમાં ત્યાં જ આધારે રહેવાનો પોતાને કારણે શક્તિ છે. કેંચીને આધારે રહ્યો નથી. આ બાપુ વસ્તુનો સ્વભાવ એવો જણો છે કે લોકોને સ્પષ્ટીકરણ બહારથી આવ્યું એટલે આંખવું પડ્યું. તો પણ ભાઈ એમાં કેલાચંદે લખ્યું, કેલાચંદ સોનગઢ વાળા નિમિત્તનો નિષેધ નથી કરતા, પણ નિમિત્તથી કરતા થાય છે એનો નાશ ના છે. એ વાત એની હારી એટલું આપણે હવું દે. હા હા હા, સમજાણું કાંઈ? એ શબ્દ લખ્યો છે એ બરાબર છે. એમ કે
કે નિમિત્તનો નિષેધ નથી કરતા, નિમિત્ત છે, પણ નિમિત્તથી પરમા થાય એ નિમિત્ત કરતા નથી. વાત તો એમ છે. સમજાણું કાંઈ? આ ઘોડીને આધારે પુસ્તક રહ્યું છે એમ નથી, એમ કે છે. નિમિત્ત છે, પણ નિમિત્તને આધારે રહ્યું છે એમ કરતા નિમિત્તાનો આધાર નથી. વિતરાગનું તત્વ જ્ઞાન જેનું બહુ ભાઈ વિતરાગી ભાવ ઉત્પન્ન કરે એવું એ વાત છે. અહીંયા 8 ગાથા થઈ बीजा अधिकार नहीं. अब 3 लोक में मोक्ष के सिवाय अन्य कोई भी परम सुख का कारण नहीं है. અહીં પૈસા, સ્ત્રી, આબરૂ, કીર્તિ, જસ એ કોઈ સુખનું કારણ નથી. એ દૂરે નથી. પરમ સુખ બધાને પરમ જ શબ્દ વપરાય છે. પરમ એટલે વાસ્તવિક સુખનું કારણ. એ પૈસા સુખનું કારણ નથી, સ્ત્રી સુખનું કારણ નથી. ભાઈએ લખ્યું છે ને, લોટ હોય, વાસણ હોય, શાક હોય, બધું સાધન, મરચા, મીઠું આદિ, પણ એ કચ્ચું છે. અગ્નિ વિના એ બધું કાચું છે. અગ્નિ હોય તે પાકી જાય. એમ ગુરુ વિના યથાર્થ પોતાની દ્રષ્ટિએ અર્થ કરે એ નહીં સમજાય એને. કે ગુરુ રૂપી અગ્નિ વિના બધું કાચું છે એમ લખ્યું છે. સમય જ્ઞાન દીપિકા એમાં એ લખ્યું. એનો અર્થ કેમ કરવો એ ગુરુગમ વિના બધું કાચું છે. છતાં નિમિત્તે કર્યું નથી એને. સમજાય છે કાંઈ? સમજાવવામાં નિમિત્ત હોય છે, પણ નિમિત્ત એને સમજાવવાનું કર્તવ્ય કરે છે એમ નથી. આ બહુ મોટો ફેરફાર. અહીંયા કે છે ત્રણલોકમાં, દેવમાં પણ સુખ નથી એમ કે છે. ત્રણલોકમાં આવી ગયો કે નહીં? શેઠિયાઓ મનુષ્યપણા ત્રિષામાં અબજોપતિ. અત્યારે અમેરિકામાં તો કેટલા અબજોપતિ, એ ક્યાંય સુખ નથી. મોક્ષ સિવાય અહીં ક્યાંય સુખ નથી એ નિશ્ચય કહે છે. વચન ગુરુદેવ